આપણે રેસ્ટોરન્ટ અને હોટલ જેવું જમવાનું ઘરે બનાવીએ છીએ અને ઘરે સાદું જમવાનું બનાવીએ છીએ તો જમવાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. આજે આપણે સાદું અને સરળ અડદની દાળ અને બાજરીનો રોટલો બનાવીશું. અને આ બાજરીનો રોટલો અને અડદની દાળ જોઈ આપણને આપણા ઘરની યાદ આવી જશે. કેમ કે આજનું જમવાનું એકદમ ટેસ્ટી, સાદું અને સરળ છે. આજે આપણે અડદની દાળ બનાવીએ છીએ ત્યારે મેં અડધો કપ અડદની દાળ લીધી છે. હવે દાળને બાફવાની છે. દાળ બાફવા માટે કુકર લેવાનું છે અને કુકરમાં અડધો કપ દાળ ઉમેરવાની છે અને અડદની દાળને 2 થી 3 વાર ધોઈ લેવાની છે. અહીંયા મેં અડદની દાળને 3 વાર ધોઈ લીધી છે. હવે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. આપણે અડધો કપ અડદની દાળ લીધી છે એટલે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને અડધી ચમચી ઘી ઉમેરવાનું છે. ઢાંકણ ઢાંકી અને 3 વિસલ થાય ત્યાં સુધી દાળને બાફી લેવાની છે. અડદની દાળ છે ને તે જલ્દી બફાઈ જાય છે એટલે 3 વિસલમાં દાળ બફાઈ જશે. ફ્રેન્ડ્સ, અહીંયા 3 વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે અડદની દાળ છે તે બફાઈ ગઈ છે અને આપણે હાથથી પ્રેસ કરીએ છીએ ને તો દાળનો દાણો મેલ્ટ થઈ જાય છે. તો અહીંયા અડદની દાળ છે તે બફાઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે અડદની દાળ બનાવીશું. દાળ બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી રાઈ અને જીરું ઉમેરવાનું છે. રાઈ અને જીરું તતરી જાય પછી 2 સૂકા લાલ મરચાં અને મરી ઉમેરવાના છે. હવે આપણે લીલું લસણ લેવાનું છે કેમ કે શાક માર્કેટમાં લીલું લસણ અને લીલી ડુંગળી મળે છે. પણ જો તમારે લીલું લસણ ના ઉમેરવું હોય તો સૂકું લસણ પણ ઉમેરી શકો છો, પણ લસણને ક્રશ કરીને ઉમેરવાનું છે. હવે લસણ સોફ્ટ થઈ જાય પછી લીલી ડુંગળી ઉમેરવાની છે અને લસણ અને ડુંગળી સોફ્ટ થઈ જાય પછી 1 ટામેટું ચોપ કરીને ઉમેરવાનું છે. હવે મીઠું ઉમેરી લઈશું. મીઠું ઉમેરીશું ને તો ડુંગળી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જશે. તો મીઠું ઉમેરી સાથે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ કૂક કરી લઈશું. લસણ, ડુંગળી અને ટામેટાં ચડી જશે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે લીલું લસણ, ડુંગળી અને ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. ટામેટામાંથી તેલ પણ અલગ થઈ ગયું છે. તો હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે, અડધી ચમચી લાલ મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. મસાલા બળી ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, મસાલાને શેકીશું ને તો મસાલાની ફ્લેવર આવી જશે. હવે અડદની દાળ બફાઈ ગઈ છે ને તે દાળ પેનમાં ઉમેરી લેવાની છે. હવે પાણી પછી ઉમેરવાનું છે. દાળ પેનમાં ઉમેરવાની છે અને મસાલામાં સાથે મિક્સ કરવાની છે એટલે મસાલાની ફ્લેવર છે ને તે દાળમાં આવી જશે અને અડદની દાળ અને મસાલાને સાથે મિક્સ કરવાનું છે. હવે અડધો કપ અડદની દાળ લીધી છે એટલે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. અને તમારે વધારે દાળ પતલી જોઈતી હોય તો પાણી વધારે ઉમેરવાનું છે. હવે ઢાંકણ ઢાંકી અને 7 થી 8 મિનિટ દાળને ઉકળવા દઈશું. દાળ ઉકળે છે ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમા ગેસ પર દાળને ઉકાળીશું ને તો મસાલાની ફ્લેવર દાળમાં આવી જશે. અને ફ્રેન્ડ્સ, અડદની દાળ બનાવીને તે એકદમ સરળ છે. આ દાળ ઝટપટ બની જાય છે અને ટેસ્ટી બને છે. પણ અડદની દાળ સાથે રોટલો ખાવાની મજા આવે છે. પણ આજે આપણે બાજરીનો રોટલો બનાવીશું. રોટલો બનાવવા માટે 1 વાડકી બાજરીનો લોટ લેવાનો છે. લોટમાં મીઠું ઉમેરવાનું છે અને પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનું છે અને લોટને મસળવાનો છે. અમે નાના હતા ત્યારે મારી બા એવું કે રોટલો અને લાપસી બનાવતા શીખવું જ જોઈએ. અને મારી મમ્મી રોટલો બનાવતી હોય ને ત્યારે હું પણ રોટલો બનાવતી હતી. અને મમ્મી જ્યારે જમવાનું બનાવતી હોય ને તે જમવાનું જોઈને જ આપણે શીખતા હોય છે. તો અહીંયા બાજરીનો રોટલો બનાવી લીધો છે. હવે લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને હળવા હાથથી રોટલાને થાપી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, રોટલો જો ચૂલા પર બનાવ્યો હોય ને તો તેનો ટેસ્ટ જ અલગ જ હોય છે. આપણે તો ગેસ પર જમવાનું બનાવીએ છીએ પણ ગામડામાં જે ચૂલા પર જમવાનું બનાવીએ છીએ ને તેનો સ્વાદ તો કંઈક અલગ જ હોય છે. તો રોટલો મેં થાપી લીધો છે. હવે રોટલાને લોડી પર લઈ લેવાનો છે. રોટલો ઉપર મૂક્યા પછી પાણી સ્પ્રિંકલ કરવાનું છે. હવે રોટલો એક બાજુથી શેકાઈ જાય પછી ફેરવી લેવાનો છે અને બીજી બાજુ શેકી લઈશું. હવે રોટલો બનાવતા હોય ને તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમા ગેસ પર રોટલો શેકીએ છીએ ને તો રોટલો કડક બને છે અને બધી સાઈડથી શેકી લેવાનું છે. એટલે બંને સાઈડથી રોટલો શેકાઈ જાય પછી ગેસ પર લઈ લેવાનું છે. એટલે રોટલો છે ને તે દડા જેવો ફૂલશે. તો એ બાજરીનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. અડદની દાળ પણ સરસ એવી ઉકળી ગઈ છે. પણ આજે આપણે ટેસ્ટી દાળ બનાવીશું એટલે વઘારિયામાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય લસણની ચટણી ઉમેરવાની છે અને ચટણીને સાંતળવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા વિડીયો સ્કીપ થઈ ગયો છે. લસણની ચટણીને સાંતળી લેવાની છે. ગરમા ગરમ બાજરીનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપર ઘી લગાવવાનું છે. દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો દાળને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. હવે આપણે ઘીમાં લસણની ચટણી સાંતળી છે તે ચટણી દાળ પર ઉમેરવાની છે અને સાથે મિક્સ કરવાની છે. કેમ કે અડદની દાળ છે ને તે થોડી તીખી હોય તો ખાવાની મજા આવે છે. હવે આજનું જમવાનું એકદમ સાદું સરળ છે.
અને અડદની દાળ અને રોટલો છે તેની સાથે ઘી અને ગોળ સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આજનું જમવાનું સાદું સરળ બાજરીનો રોટલો અને અડદની દાળ બનાવી છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.